હેલો ગાઈસ, આપણે અત્યારે રૂમ બનાવી દીધો છે. આ ભાઈને એવું હતું કે ચલો આપણે M24 રૂમ રમીએ. આપણને એટલી બધી અત્યારે M24 આવડતી નથી, પણ આપણે ટ્રાય કરીએ છીએ કે M24 કઈ રીતે રમાય ને કઈ રીતે નહીં. એટલું બધું રૂમમાં તો કંઈ આવડતું નથી આપણને. તો ગાઈસ થોડું રમીએ ખરું. This is a simulation game set in a virtual world and does not ગાઈસ represent આપણે real અત્યારે ચાલુ કરી life. દીધી છે ગેમ. Please play in moderation, take frequent breaks, and play સામે responsibly. મિસ્ટર મૌલિક કરીને કોઈક છે, આપણે એને બતાવી દેવાનું છે M24 કેવું રહેશે ને કેવું નહીં. જો કે એટલું આપણને તો એટલું M24 ફાવતું નથી. આપણે ખાલી ટ્રાય જ કરવાનું છે કે M24 કઈ રીતે રમાય. અને પ્લેયર જોડે હું 2-3 વાર રૂમ રમ્યો તો એ પ્લેયર થોડો કેમ્પર છે, તો એ કેમ્પિંગ કરીને જ મારશે. મને ખબર છે એ પ્લેયર કેમ્પિંગ કરીને જ મારશે. જોઈ લેજો ગાઈસ તમે પણ. એ કેમ્પિંગ કર્યા વગર રમી પણ નહીં શકે. વોટ ધ સ્લાઇડ ગાઈસ. એ નહીં રમી શકે કેમ્પિંગ કર્યા પછી. જોઈ લીધું ને ગાઈસ. કેમ્પિંગમાં તો બંદાની માસ્ટરી છે ગાઈસ. એના જેવું કેમ્પિંગ તો પબજીમાં કોઈ નહીં કરતું હોય. શું વાત કરો છો ગાઈસ? આપણને એટલું બધું નથી આવડી પણ આપણે એને મજબૂત રીતે ચમકાર આપી રહ્યા છે ગાઈસ. એ વોચનો ટાર્ગેટ પૂરો કરવાનો હતો ગાઈસ, એટલે માટે એને મારવો તો પડે જ. આપણે 0-6 તો આપણે એને નહીં હરાવી શકીએ. યસ ગાઈસ, બહુ માર્યો એને આપણે. હવા નથી વધારે પડી, આપણે એને ના મરાય. અને આપણે વચ્ચે વચ્ચે પિન ચોટી ગઈ છે ગાઈસ. ઓ ગાઈસ એક ફટકો તો આપે એને ફાઇનલી. એટલું બધું ટેન્શન नहीं લેવાનું गाइस. जीत और क्या हार, गेम में हार जीत तो होता रहता है. ओ भाई बीजो भी આપે. ઓ કેમ્પિંગ માસ્ટર છે ગાઈસ. એ જોજો તમે હવે કેમ્પિંગ કરીને જ રમશે. જોઈ લીધું ગાઈસ તમે, કેમ્પિંગ કરીને જ રમશે ગાઈસ. ઓ ગાઈસ એને પણ એક ચાનો ડોમિનેટરનો પૂરો કર્યો છે ગાઈસ. કંઈ વાંધો નહીં, ફરીથી ન્યૂ ટ્રાયમાં આપણે એને તો હજી આપણે જીતવા તો ગમે તેમાં દેવાનું થતો જ નથી. ગમે તે થાય એને આપણે જીતવા દેવાનું થતો જ નથી ગાઈસ. તમે લોકો જોઈ શકો છો ગેમમાં કે મારી પિન અત્યારે કેટલી સ્લો ચાલે છે. કંઈ વાંધો નહીં ગાઈસ, આટલી પિનમાં પણ આપણે એને મારીશું તો ખરા. એના ઘરમાં ઘૂસીને મારવાનું છે. ઓ ગાઈસ એને આપી દીધી આપણને. ગાઈસ યાર આપણો ડિવાઇસ તો પરફેક્ટ છે, પણ નેટ ઇસ્યુના કારણે અત્યારે તમે લોકો જોઈ શકો છો ગાઈસ. તેમાં નેટ પિન કેટલી હાઈ આવી રહી છે, તો પણ કોઈ વાંધો નહીં ગાઈસ. કેમ્પિંગ એના કોઈ નહીં ગાઈસ. ડેમેજ હતો યાર, આપણે ડેમેજ હતા, પણ વાંધો નહીં ગાઈસ. જીતવાનું તો આપણે જ છે ગમે તેમ કરીને ગાઈસ. એ પટ્ટો હેડશોટ આલું, એક મજબૂત હેડશોટ આલું ગાઈસ. એક લેગ આવી, એક લેગ આવી. ઓ ગાઈસ એક લેગ આવી હતી, એક તો લેગ એને પડી હતી. જલ્દી ઇક્વલ તો નહીં સવા દેવાનું. ઓ ગાઈસ એક જ કિલ બાકી છે ઇક્વલમાં. ઇક્વલ થયા પછી જીતવાની મજા જ કંઈક અલગ હોય છે. કોણ જીતે ને કોણ હારે.
પણ આપણે ઇકોર તો ગાઈસ આપણે અવાજ નથી દેવાનો. તો ગાઈસ હજી થોડા અહીંયા કૂતરા પણ જોઈ રહ્યા છે, તો એને ઇગ્નોર મારી દેજો ગાઈસ. તમે લોકો એને ઇગ્નોર મારી દેજો ગાઈસ. એટલું બધું મગજ પર ના લેતા હોય, કેમકે અમે દેશી માણસો ગામડામાં રહેતા હોય અને ગામડામાં કરતા હોય પબજી. કૂતરા ને આ બધું તો એક નોર્મલ વસ્તુ છે ગાઈસ અમારા માટે. તો તમને થોડું ન્યુસન્સ થઈ શકે છે ગાઈસ. ઓ ગાઈસ આપી દીધી એને બે, પણ આપણે ગમે તેમ કરીને જીતવાનું તો છે જ ગાઈસ. હવે અહીંયાથી આવશે કેમ્પિંગમાં, તો એના જેવી માસ્ટરી કોઈની નહીં હોય ગાઈસ. અને સાસુમાને રાખે જીતવાનું તો હાથે જોઈ લીધું ગાઈસ. લેવલ 3ની વસ્તુઓ પહેરે છે ગાઈસ. લેવલ 3ની વસ્તુઓ પહેરીને તો ગેમ રમી છે ગાઈસ. અને રૂમમાં તમને ખબર જ હોય કે આપણે લેવલ 3ની વસ્તુનો કોઈ જ ઉપયોગ ના કરી શકીએ. ઓનલી ફોર ગાઈસ આપણે જે મળ્યું એનો જ ઉપયોગ કરી શકીએ છીએ. હાર જીત તો ગેમમાં તો થયા જ કરે. ઓકે ગાઈસ, લેગ મારી ગાઈસ. લેગ તમે જોઈ જ શકો છો કે કેવી મારે છે લેગ તો ગાઈસ. ઓ ગાઈસ સારું થયું આપણી જોડે AWM હતી. અત્યારે તો આપણે પૂરા થઈ ગયા ગાઈસ. જો આપણી જોડે AWM છે ગાઈસ. પટ્ટો જ હેડશોટ આપવાનો. AWM ના શોટ તો ગાઈસ શું પડે છે. હવે આપણે બી લેવલ 3ની વસ્તુનો ઉપયોગ કરીશું, કેમ કે એને પહેલા કરવાનો ચાલુ કરી દીધો છે. શોટ આપતું રહેવું પડે ગાઈસ. કેમ્પિંગ તો ગાઈસ એના જેવી કોઈને ના કરી શકે, પણ એ બાબતે તો હું તમને બધાને એને પહોંચાડવાનું કહી દઉં. એના જેવી કેમ્પિંગ કરીને તમે બધા બતાવો ને. જોઈ લીધું ગાઈસ. કેમ્પિંગમાં તો એને કેમ્પિંગ તો એવી કરે ગાઈસ. કેમ્પિંગમાં તો એના જેવી કોઈ જ ના પહોંચી શકે. मजा आया ना फिर। अच्छा गेम खेलने में बहुत मजा आता है। गन चेंजर में भी बहुत मजा आता है। गन चेंज करके करने में मारने में बहुत मजा है। मजा आता जल्दी मुंडी दिखा। मुंडी अभी अभी दिखा ना। ओ गाइस पड़ी। ओ गाइस यार पड़ी જઈને આપણે ગન ચેન્જ કરવાનું છે. કઈ વાંધો નહીં ગાઈસ, જીતવાનું તો આપણે જ છે. એનાથી આપણે ઓ ગાઈસ 7 કિલ જ આગળ છે. 7 કિલ તો હાલ પહોંચી જશે. તો આપણે કંઈક કરવું પડશે એને મારવા માટે. ચલો આપણે એક આપી દઈએ હેડશોટ તો ના પડે, પણ બોડી શોટ આવી ગયો તો ગાઈસ. પણ આપણી ગેમ તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે કેટલું હિટ મારી રહી છે. આવો હેડશોટ આવે ને ગાઈસ તો રમવાની બહુ મજા આવે. શું કહેવું તમારું? પણ જો તમે પણ આ જ માનતા હોય ગાઈસ, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને. અને તમે પણ જો મારી જોડે ગાઈસ 1v1 કરવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને ફોલો કરીને મારી આઈડી હું તમને મેન્શન કરી દઈશ, રાવણ ઓપી વાળી. ત્યાં મને તમે રિક્વેસ્ટ મોકલીને ગાઈસ તમે મારી જોડે 1v1 કરી શકો છો ગાઈસ. તમે લોકો પણ જો મારી જોડે 1v1 કરવા માંગતા હોય ગાઈસ તો તમે લોકો મારી આઈડી હું તમને લાસ્ટમાં બતાવી દઈશ. તો એ આઈડી પર તમે મને મેસેજ કરીને
1v1 મારી જોડે કરી શકો છો ગાઈસ. ઓ ગાઈસ ગાઈસ આવો જ હેડશોટ તમે લોકો પણ જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારી જોડે જો તમે લાઈવ રમવા માંગતા હોય ગાઈસ તો મને ફોલો અને ઇન્સ્ટા તો યુઝ નથી કરતો ગાઈસ હું, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને. એ આપણા કરતાં 5 જ કિલ પાછળ છે ગાઈસ, 22 અને 17 એટલે 3 ને પેલા 2. તો આપણે એને મિનિમમ 3-4 કિલની હરાવવાનો છે ગાઈસ. 4 કિલ જ છે આપણાથી ગાઈસ. જીતવાનું તો ગમે તેમ આપણે જ છે ગાઈસ. સામે બંદો પણ થોડો ઘણો પ્રો છે ગાઈસ. તો 1 કિલ તો લાસ્ટમાં આપણે કરીને જ રહીશું. ઓ ગાઈસ એને કરી દીધો લાસ્ટ કિલ. હજુ 1 કિલ પતી ગયું, વિક્ટરી થઈ ગઈ ગાઈસ. તમે લોકો આવી જ રીતે મારો બ્લોગ જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી વિડીયોને લાઈક કરી દેજો, જેથી હું તમારી સાથે પણ 1v1 મેચ રમીશ. ધન્યવાદ. આટલાથી હું મારો બ્લોગ પૂરો કરું છું ગાઈસ. બાય.